અમદાવાદ પાલડી વિસ્તારમાં આવેલ પ્રદેશ કોંગ્રેસ ભવન ખાતે આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. 6 સપ્ટેમ્બરના બંધને સફળ બનાવવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ સરકાર દ્વારા ગુજરાત બંધને રોકવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. અર્જુન મોઢવડિયાએ ગુજરાત સરકારના આરટીઆઈ, હ્યુમન રાઇટ્સ, ચિલ્ડ્રન કમિટી, અપંગ કમિટીમાં અધિકારીઓની પાંખી હાજરી ઉપર પણ વિશેષ ટિપ્પણી કરી હતી. મુખ્યમંત્રીના એક નિવેદન સામે તેમણે જણાવ્યું હતું કે તે સપનામાં જ લગ્ન કરે છે અને સપનામાં જ છૂટાછેડા પણ લઈ લે છે. અર્જુન મોઢવડિયાએ આ બંધને નિષ્ફળ બનાવવા માંગતા તત્વો અને અધિકારીઓને ચેતવણી પણ આપી હતી. આ પ્રજાની લડાઈની અંદર કોર્પોરેટ જગતના જે થોડાક લોકો છે એ જમીન માફિયાઓ અને સરકારી અધિકારીઓ જે છે એને હું ચેતવણી આપું છું કે એ ભારતીય જનતા પાર્ટીના હાથા બને. આજે બધા કલેક્ટર, ડીએસપીઓને મુખ્યમંત્રીના કાર્યાલય તરફથી સૂચનાઓ અપાઈ છે અને એના સંદર્ભમાં આજે આખો દિવસ કલેક્ટર, ડીએસપીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મીટિંગ પણ બોલાવી છે. આ બંધમાં તોફાનો થવાની સંભાવના હોવાની અને વેપારીઓને પૂરતું રક્ષણ મળશે તેવા ભાજપના દાવા સામે શંકરસિંહે કહ્યું હતું કે આ ફક્ત બીજેપીનો કાલ્પનિક ભય છે. અમે ગાંધી ચિંધ્યા માર્ગ પર નિશસ્ત્ર બંધનું સમર્થન કરીએ છીએ. મોદી સરકાર દ્વારા તેમના અધિકારીઓને અને નેતાઓની સાથે જે વિશ્વાસઘાત કરવામાં આવ્યો તેવું અમિત શાહ સાથે પણ ન થાય તે માટે તેની પણ સુરક્ષા વધારવી જોઈએ. એટલે આવતીકાલે મહાવીર જયંતિ, અહિંસાના પૂજારીનો દિવસ છે અને અમે પૂરા પ્રયત્નોથી સરકાર હિંસાનો પ્રયોગ કરશે તો પણ અહિંસાત્મક ઢબે એનો સામનો કરીશું. ત્યાં બેસી જઈશું, મારશે તો ત્યાં રોડ ઉપર બેસીશું, પણ એક પણ સામનો બળ પ્રયોગનો જેમાંથી હિંસા પેદા થાય એવું અમે નહીં કરીએ. આ સરકારની દાનત છે કે આવું થાય અને આવું થાય એના માટે એમને વારે ઘડીએ આવતીકાલે ધમાલ થવાની, ધાંધલ થવાની, બળપ્રયોગ થવાનો અમે છીએ ચિંતા નહીં કરતા આવું કાલ્પનિક ભય એમને ઊભો કર્યો છે. એટલું જ નહીં, બીજેપીના કેટલાક લોકો એમને તોફાનો કરવા માટે છૂટા મૂક્યા છે. હોઈ શકે કોંગ્રેસના કાર્યકર્તાઓના ખેસ પહેરીને કાલે આ હિંસક દેખાવા માટેની કોશિશ એમની છે કે આ કોંગ્રેસના લોકોએ હિંસક બનીને બંધ કરાયું. એટલે ભારતીય જનતા પાર્ટીના કેટલાક એન્ટી સોશિયલ કહેવાય એવા લોકોને, એટલે અમે બધા જ કાર્યકર્તાઓને આખા ગુજરાતમાં સૂચના આપી છે કે કોઈ પણ અજાણ્યો માણસ એને પકડીને પોલીસ હવાલે કરતા સંકોચ રાખવો નહીં. જો વહેમ પડે કે આ જેમ ઘણી વખતે ફંક્શનોમાં ખિસ્સા કાતરું આવી જતા હોય, હવે હોઈ શકે કે એને જે તે પાર્ટીનો બીજેપીમાં હોય તો બીજેપીની ટોપી પહેરી હોય, કોંગ્રેસમાં હોય તો કોંગ્રેસનો ખેસ પહેર્યો હોય, એવી રીતે કોંગ્રેસના ફંક્શનમાં આવી રીતે આવતીકાલના બંધમાં આવું કરે એવું અમને વહેમ છે. આમ આક્ષેપો અને પ્રતિ આક્ષેપો સામે આવતીકાલનો બંધ કોને ફાયદાકારક સાબિત થાય છે તે જોવું રહ્યું. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.